આપણે ઘણીવાર શક્તિ અને અહંકાર વિશે સાંભળીએ છીએ, પણ શું ક્યારે વિચાર્યું છે કે આ બંને વચ્ચેનો સંબંધ કેટલો ઊંડો અને નાજુક હોઈ શકે છે? આ એક એવો સનાતન પ્રશ્ન છે જેનો જવાબ એક ખૂબ જ પ્રાચીન કથામાં છપાયેલો છે. આ કથા છે બે મહાન દેવીઓ ગૌરી અને લક્ષ્મીના પ્રાગટ્યની. તો ચાલો આજે આ કથાના રહસ્યને ઊંડાણપૂર્વક સમજીએ. આખી વાતની શરૂઆત થાય છે એક સભામાંથી, જ્યાં જ્ઞાનની આપલે થઈ રહી છે. એક તરફ છે રાજા જન્મેજય, જેમને સત્ય જાણવાની ખૂબ જ જિજ્ઞાસા છે, અને બીજી તરફ છે મહાન ઋષિ શ્રી વ્યાસજી, જે પોતે જ જ્ઞાનનો સાગર છે. અને એ જ જિજ્ઞાસામાંથી રાજા જન્મેજય એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછે છે, જે આખી કથાનો પાયો છે. હે મુનિ, આ ગૌરી અને લક્ષ્મી દેવીઓનું પ્રાગટ્ય ખરેખર થયું કેવી રીતે? બસ આ એક સવાલ આપણને સીધા જ દેવોના ઇતિહાસની એક એવી ઘટના પર લઈ જાય છે જેણે બધું બદલી નાખ્યું. શ્રી વ્યાસજી કથા કહેવાનું શરૂ કરે છે. તેઓ સમજાવે છે કે જ્યારે સૃષ્ટિની રચના થઈ ગઈ અને બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે ધીમે ધીમે દેવોમાં એક દોષ, એક ખામી આવવા લાગી. અને આ એવી ખામી હતી જે મોટામાં મોટા દેવોને પણ પોતાના ભરડામાં લઈ શકે છે. અને એ દોષ હતો અહંકાર. પોતાની તાકાત પર એટલો બધો ગર્વ કે એવું લાગવા માંડે કે મારા વગર કશું જ શક્ય નથી. આ ભાવના જ બધા સંઘર્ષનું મૂળ બને. અને આશ્ચર્યની વાત તો એ છે કે આ અહંકારે ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકરને પણ પ્રભાવિત કર્યા. વાત ત્યારે વધારે ગંભીર બની જ્યારે ભગવાન વિષ્ણુ અને શંકર દાનવોનો નાશ કરતા કરતા એ ભૂલી ગયા કે એમની શક્તિનો અસલી સ્ત્રોત કોણ છે. એમને એવું લાગવા માંડ્યું કે આ બધી તાકાત તો એમની પોતાની જ છે. બસ આ જ તો અહંકારનું સાચું સ્વરૂપ હતું. હવે જ્યારે મહાલક્ષ્મી અને ગૌરીએ દેવોના આ વધતા જતા અભિમાનને જોયું, ત્યારે એમનાથી રહેવાયું નહીં. એમના મુખમાંથી આ શબ્દો નીકળ્યા, અને આ શબ્દો એ ખાલી એક ટિપ્પણી નહોતી, પણ આવનારા સમય માટે એક બહુ મોટી ચેતવણી હતી. અને એ શબ્દોની અસર એ એટલી ઝડપી અને નાટ્યકીય હતી કે કોઈએ કલ્પના પણ નહોતી કરી. દેવીઓના એ શબ્દોએ જાણે બ્રહ્માંડના આખા સમીકરણને એક જ ક્ષણમાં બદલી નાખ્યું. બસ એટલું જ, કોઈ દલીલ નહીં, કોઈ વધારે વાતચીત નહીં. દેવીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી અને તરત જ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. એમનું આમ અચાનક જતું રહેવું એક મોટી કટોકટીની શરૂઆત હતી. અને એનું પરિણામ એકદમ સામે હતું અને ખૂબ જ ભયાનક. શક્તિ વગર જે દેવો એક સમય અજેય હતા, જેમના નામથી દાનવો કામતા હતા, એ જ દેવો હવે એકદમ નિસહાય અને તેજ વગરના થઈ ગયા. એમની બધી દિવ્ય શક્તિઓ જાણે કે પળવારમાં ગાયબ થઈ ગઈ. આ ગંભીર પરિસ્થિતિ જોઈને સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી ખૂબ ચિંતામાં પડી ગયા. એમણે પોતાની દિવ્ય દૃષ્ટિથી જોયું અને તરત જ સમજી ગયા કે આ કોઈ સામાન્ય ઘટના નથી. આની પાછળ બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ એટલે કે સાક્ષાત પરાશક્તિનો જ સંકેત છે. અને હવે ઉકેલ પણ એમની પાસેથી જ મળશે. આ બગડેલી બાજીને સુધારવા માટે હવે એક જ રસ્તો બચ્યો હતો. બ્રહ્માજી અને બીજા મહાન ઋષિઓએ એ જ માર્ગ અપનાવ્યો, તપ અને ઉપાસનાનો માર્ગ. આ એકમાત્ર ઉપાય હતો. તો હવે એક મોટો સામૂહિક પ્રયાસ શરૂ થયો. બ્રહ્માજીના નેતૃત્વ હેઠળ મનુ, સંકાદિક અને દક્ષ જેવા મહાન ઋષિઓ ભેગા થયા. સૌનો એક જ ધ્યેય હતો કઠોર તપસ્યા કરીને પરાશક્તિને પ્રસન્ન કરવા અને બ્રહ્માંડનું સંતુલન પાછું લાવવું. એમની આ નિષ્ઠાવાન ભક્તિ અને કઠોર તપસ્યા આખરે રંગ લાવી. ઘણા લાંબા સમયની સાધના પછી પરાશક્તિ પ્રસન્ન થયા. આ એ જ ક્ષણ હતી જેની રાહ આખું બ્રહ્માંડ જોઈ રહ્યું હતું. અને ત્યારે જ દેવી પોતાના ભવ્ય સ્વરૂપે પ્રગટ થયા અને આ દિવ્ય વચન આપ્યું. એમણે ફક્ત શક્તિ પાછી આપવાની વાત ન કરી, પણ એક મોટું વચન આપ્યું. એમણે કહ્યું કે મારા જ સ્વરૂપમાંથી બે અલગ અલગ દેવીઓ પ્રગટ થશે, જે હંમેશા માટે વિષ્ણુ અને શંકરની શક્તિ બનીને એમની સાથે રહેશે. તો હવે આપણે પહોંચ્યા છીએ કથાના અંતિમ અને સૌથી અદ્ભુત ચરણમાં. અહીંયા પેલું દિવ્ય વચન હવે સાકાર થવાનું છે. બંને મહાન દેવીઓનું પ્રાગટ્ય થવાનું છે. અને આ રીતે જ શક્તિ પાછી ફરી. એક તરફ દેવી ગૌરી હિમાલયમાં પ્રગટ થયા અને એમના પ્રગટ થતાં જ શંકર ફરીથી તેજસ્વી અને શક્તિશાળી બન્યા. બીજી તરફ દેવોએ સમુદ્ર મંથન કર્યું અને એમાંથી સાક્ષાત દેવી લક્ષ્મી ઉત્પન્ન થયા. ભલે બંને ઘટનાઓ અલગ અલગ જગ્યાએ થઈ, પણ ઉદ્દેશ્ય એક જ હતો, બ્રહ્માંડમાં દિવ્ય શક્તિને ફરીથી સ્થાપિત કરવી. દેવી ગૌરીના પુનરાગમનનું ફળ તરત જ મળ્યું.
એમના આવવાથી માત્ર શંકર જ શક્તિશાળી ન બન્યા, પણ એ પછી એમના પુત્ર કાર્તિકેયનો જન્મ થયો. અને એ જ કાર્તિકેયે આગળ જઈને તારકાસુર જેવા ભયંકર રાક્ષસનો નાશ કર્યો. આમ દૈવી વ્યવસ્થા ફરીથી સ્થપાઈ. અને એ જ રીતે લક્ષ્મીજીના પ્રાગટ્યની અસર પણ સમગ્ર વિશ્વ પર થઈ. એમના આવવાથી માત્ર વૈકુંઠમાં જ નહીં, પણ આખા બ્રહ્માંડમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પાછી ફરી. અને અંતે શ્રી વ્યાસજી રાજા જન્મેજયને કહે છે, હે રાજન, આ રીતે ગૌરી અને લક્ષ્મીનું પ્રાગટ્ય થયું. આ જવાબ સાથે આખી કથા એક સુંદર વર્તુળ પૂર્ણ કરે છે, જેની શરૂઆત એક પ્રશ્નથી થઈ હતી અને જેનો અંત સંપૂર્ણ જ્ઞાન સાથે થાય છે. તો આખી કથા સાંભળ્યા પછી એક વિચાર ચોક્કસ આવે છે કે સાચી શક્તિ ખરેખર અહંકારના ત્યાગમાં જ રહેલી છે. શક્તિ અને વિનમ્રતા વચ્ચેનું આ સંતુલન જાળવવું કેટલું જરૂરી અને કેટલું નાજુક છે નહીં? આના પર વિચારવા જેવું છે.